વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એચપી બાયોલોજી પ્લસ યુટ્યુબ ચેનલની અંદર. અને આજનો આપણો ટોપિક જે છે ન્યુક્લિક એસિડ, એની અંદર આપણે લાસ્ટ ટાઈમ ન્યુક્લિયોસાઇડ વિશે ઓલરેડી જોયું હતું. હવે આપણા લેક્ચર નંબર 11ની અંદર આપણે ન્યુક્લિયોટાઇડ શું છે, ઓકે, એમાંથી પછી ડાયન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે અને ડીએનએનું સ્ટ્રક્ચર, આ ત્રણ વસ્તુ આજે આપણે જોવાની છે. ઓકે, હવે મેઇન ન્યુક્લિયોટાઇડ જે છે એની અંદર ત્રણ વસ્તુ હોય. એક નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શુગર અને ત્રીજું છે ફોસ્ફેટ. આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે શું બનશે? ન્યુક્લિયોટાઇડ. ઓકે, ગઈકાલે આપણે ન્યુક્લિયોસાઇડ વિશે જોયું હતું. તો જ્યારે પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય ગ્લાયકોસિડિક બંધ દ્વારા, અને પછી જો ધારો કે એની જોડે ફોસ્ફરસ જોડાય તો એનાથી બનશે ન્યુક્લિયોટાઇડ. હવે આપણે સ્ટ્રક્ચર અહીંયા દર્શાવીએ. જેમ કે આ પેન્ટોઝ શુગર છે, જેમ કે અહીંયા OH, H, H, OH, H. આ ડીઓક્સી રિબોઝ દર્શાવીએ આપણે. શું દર્શાવી? ડીઓક્સી રિબોઝ. અહીંયા CH2OH. ઓકે, આ ડીઓક્સી રિબોઝ. ચાલો, અહીંયા ધારો કે આપણે કોઈ પણ નાઇટ્રોજન બેઝ દર્શાવીએ. ધારો કે એડિનિન દર્શાવીએ. શું દર્શાવીએ? એડિનિન. ઓકે, તો એ ડાયસાયક્લિક હોય. કેવો હોય? ડાયસાયક્લિક. બરાબર છે. એ ડબલ રિંગ સ્ટ્રક્ચર છે. ઓકે, એની અંદર અહીંયા એક્ઝેક્ટલી આ 9મા નંબરનો કાર્બન હોય. શું હોય? આ 9મા નંબરમાં અહીંયા નાઇટ્રોજન હોય. ઓકે, નાઇટ્રોજન અહીંયા શું હોય? હાઇડ્રોજન. ઓકે, બાકીનું તમને ખ્યાલ છે કે એને ઓળખવા માટે અહીંયા આપણે લખી દઈએ છઠ્ઠા નંબર ઉપર એમિન. છઠ્ઠા નંબર પર શું લખી દઈએ? એમિનો. ઓકે, 7મું, 8મું ને આ 9મું. ઓકે, હવે જ્યારે પણ અહીંયા ગ્લાયકોસિડિક બોન્ડ બનશે, એ કઈ ટાઈપનો બને છે? શર્કરાનો પહેલો કાર્બન હોય અને જો અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે જો પ્યુરિન હોય તો એના 9મા કાર્બન જોડે. કયા કાર્બન જોડે? 9મા કાર્બન જોડે. અને જ્યારે બોન્ડ બને છે એટલે અહીંયા પાણીનો અણુ દૂર થાય છે. ઓકે, તો અહીંયા બોન્ડ ફોર્મેશન થયું. હવે બોન્ડનો અહીંયા ટાઈપ કયો છે? તો આ જે શર્કરા હતી બીટા ટાઈપની હતી. બીટા એન ગ્લાયકોસિડિક બંધ. કયો ટાઈપ કહેવાય? બીટા એન ગ્લાયકોસિડિક બંધ. શર્કરા સાથે જે બોન્ડ બને છે એ. ઓકે, અને આ શર્કરા જે બીટા ટાઈપની હતી. કયા ટાઈપની હતી? બીટા ટાઈપની. ને અહીંયા નાઇટ્રોજન સાથે. ઓકે, તો આ છે ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોટાઇડ બને છે એટલે આપણને ખ્યાલ છે કે એની જોડે ફોસ્ફેટ જોડે. હવે ફોસ્ફેટનું સ્ટ્રક્ચર તમને ખ્યાલ છે કઈ રીતે હોય? કે અહીંયા P, OH, OH, અહીંયા OH ને અહીંયા આવ્યું આ ઓક્સિજન. ઓકે, તો અહીંયા જે 5મા નંબરનો કાર્બન છે ત્યાં ફોસ્ફેટ જોડાય. ઓકે, તો અહીંયા OH જે છે એમાંથી અહીંયા પાણીનો અણુ દૂર થઈ જાય. ઓકે, એટલે અહીંયા ખાલી શું વધે? અહીંયા ખાલી વધે ઓક્સિજન. શું વધે? ખાલી શું વધશે? ઓક્સિજન. અને અહીંયા જે બોન્ડ બને છે એને ફોસ્ફોએસ્ટર બંધ કહેવાય. શું કહેવાય? ફોસ્ફોએસ્ટર બંધ. કયો બંધ કહેવામાં આવશે? ફોસ્ફોએસ્ટર બંધ. તો આ છે ન્યુક્લિયોટાઇડ. આ શું છે? ન્યુક્લિયોટાઇડ. અહીંયા ખાસ ધ્યાન રાખો, ફોસ્ફોડાયસ્ટર નહીં બને. ફોસ્ફોડાયસ્ટર તો બે ન્યુક્લિયોટાઇડ જોડાશે ને ત્યારે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાશે. તો ફોસ્ફેટ જે છે જ્યારે એના 5મા કાર્બન સાથે જોડાય છે, ઓકે, ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા, ઓકે, ત્યારે આ કમ્પ્લીટલી તમે જો ન્યુક્લિયોટાઇડ છે એમાં ત્રણ વસ્તુ છે. નાઇટ્રોજન બેઝ. ઓકે, અહીંયા નાઇટ્રોજન બેઝ આપણે દર્શાવે. ફોર એક્ઝામ્પલ આવ્યું છે એડિનિન. ઓકે, પેન્ટોઝ શુગર, જેમ કે અહીંયા ડીઓક્સી રિબોઝ શુગર છે.
અને આ ફોસ્ફેટ, આ ત્રણ વસ્તુ ભેગી થઈ એટલે ન્યુક્લિયોટાઇડ બની. ઓકે, હવે અલગ અલગ ન્યુક્લિયોટાઇડના ફોર્મ શું થાય? ઓકે, જેમ કે આપણે ડીએનએની અંદર જોઈએ. કોની અંદર? ડીએનએ. ઓકે, હવે જે ન્યુક્લિયોસાઇડ હતા એમાં જેમ કે એડીનો સાઇન લાગતો, ગ્વાનો સાઇન લાગશે, એમ આની અંદર કયું સફિક્સ લાગે? ઓકે, તો ડીએનએ હોય એની અંદર કઈ શર્કરા હશે? ડીઓક્સી રિબોઝ. કઈ શર્કરા હોય? ડીઓક્સી રિબોઝ શર્કરા હોય. ઓકે, ચાલો. તો એની અંદર ફોર એક્ઝામ્પલ આપણે પહેલું ધારો કે એડીનો સાઇન છે. શું છે? એડીનો સાઇન. એની જોડે ફોસ્ફરસ જોડાયેલા ન્યુક્લિયોટાઇડ બન્યું, તો એને કહેવાય એડીનાઇલિક એસિડ. એને શું કહેવાય? એડીનાઇલિક એસિડ. ને પરફેક્ટલી તમે શું કહી શકો? ડીઓક્સી એડીનાઇલિક એસિડ. શું કહેવામાં આવે? ડીઓક્સી એડીનાઇલિક એસિડ. એટલે ડીઓક્સી તો આગળ લાગે. ઓકે, પછી ધારો કે ગ્વાનો સાઇન હોય પ્લસ ફોસ્ફેટ. ઓકે, તો આ ન્યુક્લિયોસાઇડ છે. ઓકે, તો આ ગ્વાનો સાઇનની ગ્વાનો નાઇલિક એસિડ. ઓકે, અને એમાં શર્કરા ડીઓક્સી રિબોઝ હોય તો ડીઓક્સી ગ્વાનો નાઇલિક એસિડ કહેવામાં આવશે. આ બીજું. ત્રીજા નંબરમાં હવે આ શું થયા? આ તો પ્યુરિન થયા. શું થયા? પ્યુરિન. એવી રીતના પિરિમિડિનની વાત કરવામાં આવે. ઓકે, જેમ કે પિરિમિડિન હોય ડીએનએમાં કયા કયા હોય પિરિમિડિન? એક સાઇટોસિન હોય. ઓકે, તો એની અંદર જે ન્યુક્લિયોસાઇડ હતો એને શું કહેવામાં આવતું? સાઇટીડીન કહેતું. શું કહેવામાં આવે? સાઇટીડીન. એની જોડે ફોસ્ફરસ જોડાય તો એને કહેવામાં આવશે સાઇટીડાયલિક એસિડ. શું કહેવામાં આવશે? સાઇટીડાયલિક એસિડ. અને શર્કરા અહીંયા ડીઓક્સી રિબોઝ છે તો ડીઓક્સી સાઇટીડાયલિક એસિડ. ઓકે, પછી યુરેસિલ તો યુરિડીન તો આવે નહીં કારણ કે ડીએનએમાં યુરેસિલ હોતો નથી. ઓકે, પછી થાઇમિડીન. થાઇમિડીન જે છે એ ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? એની જોડે ફોસ્ફરસ જોડાય તો એને કહેવાય થાઇમિડાયલિક એસિડ. એને શું કહેવામાં આવશે? થાઇમિડાયલિક એસિડ. ઓકે, તો આ ડીએનએની અંદર આ બધા કોમ્બિનેશન બને છે. ઓકે, હવે આની અંદર ધારો કે આરએનએ હોય. ઓકે, તો આરએનએની અંદર કયા કોમ્બિનેશન બની શકે છે? ઓકે, તો આરએનએની અંદર રિબોઝ શર્કરા હોય. ઓકે, ચાલો. ફોર એક્ઝામ્પલ રિબો એડીનો સાઇન હોય અને ફોસ્ફેટ જોડાય તો રિબો એડીનાઇલિક એસિડ બને. ઓકે, રિબો ગ્વાનો સાઇન હોય તો રિબો ગ્વાનોનાઇલિક એસિડ બને. ઓકે, પછી રિબોસાઇટીડીન હોય એની જોડે ફોસ્ફરસ જોડાય તો રિબોસાઇટીડાયલિક એસિડ બને. આરએનએમાં થાઇમિડીન તો નહીં જ આવે. ઓકે, ખાસ બીજું એક અલગ કોમ્બિનેશન અહીંયા શું બનશે? યુરિડીન હોય ને એની જોડે ફોસ્ફેટ જોડાય તો અહીંયા શું કોમ્બિનેશન બનશે? રિબો યુરિડાયલિક એસિડ. રિબો યુરિડાયલિક એસિડ. જ્યારે ફોસ્ફોરિક એસિડ જોડાય છે એટલે તમારે સમજી જવાનું કે અહીંયા એસિડ સબસિક્સ લાગશે. શું લાગશે? ઓકે, તો આ કોમન છે. યુરિડાયલિક એસિડ જે છે ફક્ત રિબો યુરિડાયલિક જ એસિડ બની શકે. થાઇમિડાયલિક એસિડ. ઓકે, તો અલગ અલગ કોમ્બિનેશન છે એ ન્યુક્લિયોટાઇડના હોય છે. ઓકે, અહીંયા તમારા આરએનએમાં બીજા બને છે. ઓકે, કયા કયા? એક
રિબોએડિનાઇલિક એસિડ, રિબોગ્વાનિનાઇલિક એસિડ, રિબોસાઇટિડાઇલિક એસિડ ને ચોથું રિબોયુરિડાઇલિક એસિડ. એ કોમ્બિનેશન તો બનશે. જેમ અહીંયા 4 બન્યા છે એમ આની અંદર આ જે થાઇમિડીનમાં જે થાઇમિડાઇલિક એસિડ બને છે એના બદલે આ બનશે. તો આ છે ન્યુક્લિયોટાઇડ. અને અહીંયા બોન્ડ જે છે ફોસ્ફોએસ્ટર બંધ બનશે. અને ન્યુક્લિયોસાઇડની અંદર કે જ્યારે શર્કરા સાથે બેઝ જોડાય છે ત્યારે બીટા એન ગ્લાયકોસિડિક બોન્ડ બને છે. કારણ કે અહીંયા શુગર જે છે બીટા ટાઈપની છે. કારણ કે અહીંયા OH ઉપર હતો ને, OH ઉપર હોય એટલે બીટા ટાઈપ કહેવાય. કયો કહેવાય? બીટા. ઓકે. તો એક વસ્તુ બીજી ફરી આપણે કહી દઈએ કે જ્યારે પ્યુરિન હોય, શું હોય? પ્યુરિન. તો એ જ્યારે શર્કરા સાથે જોડાય, પ્યુરિન પ્લસ શુગર, ઓકે, તો શર્કરાનો પહેલો કાર્બન હોય અને પ્યુરિનનો જે 9મા નંબરનો નાઇટ્રોજન હોય એ હોય. ઓકે. અને જો પિરિમિડિન હોય અને શર્કરા જ્યારે જોડાય છે ન્યુક્લિયોસાઇડ તરીકે, ઓકે, તો એમાં ખાસ શર્કરાનો તો પહેલો જ કાર્બન હોય, પણ અહીંયા એનો પહેલા નંબરના નાઇટ્રોજન સાથે એ ગ્લાયકોસિડિક બંધથી જોડાશે. ઓકે. તો આ બધું કોમ્બિનેશન છે ન્યુક્લિયોટાઇડનું. ઓકે. હવે ડાયન્યુક્લિયોટાઇડ. ઓકે. ધારો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે અને બીજો ન્યુક્લિયોટાઇડ, એ એકબીજા સાથે કઈ રીતે જોડાય છે? તેમની વચ્ચે જે બોન્ડ બનશે, જ્યારે પણ ડાયન્યુક્લિયોટાઇડ બને ત્યારે એમની વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ બને. કયો બંધ બને? ફોસ્ફોડાયએસ્ટર બંધ. ઓકે. બે શુગર જ્યારે ફોસ્ફોડાયએસ્ટર બંધથી અહીંયા જોડાય છે, આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. ઓકે. કે ધારો કે બે ન્યુક્લિયોટાઇડ છે એ કઈ રીતના જોડાય છે. હવે આપણે સિમ્પલ ફોર્મમાં આખું સ્ટ્રક્ચર દર્શાવીએ. ઓકે. ધારો કે આર્યો એક નાઇટ્રોજન બેઝ છે. અહીંયા શું છે? નાઇટ્રોજન બેઝ. ઓકે. આ ધારો કે કોઈ શુગર છે. ધારો કે અહીંયા H, OH, H, OH, ઓકે, અહીંયા H છે, ઓકે, અહીંયા CH2, અહીંયા ઓક્સિજન, આ ફોસ્ફરસ છે, ઓકે, આ OH ને આ OH. હવે આપણે આવો નવો બીજો ન્યુક્લિયોટાઇડ ડ્રો કરીએ કે બોન્ડિંગ ફોર્મેશન કઈ રીતે થાય છે. ઓકે. આ નાઇટ્રોજન બેઝ. ઓકે. નાઇટ્રોજન બેઝ કઈ રીતના જોડાયો તમને ખ્યાલ આવી ગયો. આપણે ડાયરેક્ટલી અહીંયા કોઈ પણ નાઇટ્રોજન બેઝ લખીએ છીએ. ઓકે. આ ડીઓક્સી રિબોઝ છે એટલે અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે યુરેસિલ સિવાય ગમે તે હશે. અહીંયા H, OH, H, OH, અહીંયા H, અહીંયા CH2, બરાબર. આ પણ એક ન્યુક્લિયોટાઇડ છે એટલે અહીંયા ઓક્સિજન, આ ફોસ્ફરસ, ઓકે, અહીંયા OH, બરાબર, આ ઓક્સિજન છે ને અહીંયા OH. ઓકે. ચાલો ખ્યાલ આવે. આ બીજો ન્યુક્લિયોટાઇડ છે. હવે આ બંને કઈ રીતે એકબીજા સાથે જોડાય છે? ચાલો આપણે શર્કરાના કાર્બન આપી દઈએ. પહેલા નંબરનો કાર્બન છે, આ બીજો છે, ત્રીજો છે, ચોથો છે ને આ પાંચમો. એટલે અહીંયા પણ આ પહેલો છે, બીજો છે, ત્રીજો, ચોથો ને આ પાંચમો. ઓકે. હવે એક શર્કરા જે છે એના ત્રીજા નંબરનો કાર્બન, ઓકે, એના અને ફોસ્ફેટ વચ્ચે બોન્ડ બનશે. ઓકે. તો અહીંયા જે બોન્ડ બનશે એ દરમિયાન અહીંયા પાણીનો અણુ દૂર થાય છે અને અહીંયા જે બોન્ડ બને છે એ ફોસ્ફોડાયએસ્ટર બંધ બને. શું બને? ફોસ્ફોડાયએસ્ટર બંધ. ઓકે. તો અહીંયા જે OH છે, બરાબર, ત્રીજા કાર્બન ઉપર જે OH ગ્રુપ છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ, એની વચ્ચે ને ફોસ્ફોરિક એસિડના OH વચ્ચે બોન્ડ બનશે
અને બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે, પાણીનો અણુ અહીંયા દૂર થાય છે અને ફોસ્ફોડાયસ્ટર બંધ બને છે. શું બને છે? ઓકે. ફોસ્ફો એટલે ફોસ્ફરિક એસિડ, ડાયએસ્ટર, ડાય એટલે બે, અહીંયા શુગર જે છે એકબીજા સાથે અહીંયા બંધથી જોડાય છે અને બોન્ડ જે છે એસ્ટર ટાઈપ છે એટલે ફોસ્ફો ડાયસ્ટર બંધ. ઓકે. અહીંયા ખાલી ફોસ્ફો એસ્ટર જ હતું. કેમ? કારણ કે શુગરનો અણુ કેટલો હતો? એક જ, એટલે ફોસ્ફો એસ્ટર બંધ કીધું. અહીંયા ફોસ્ફો ડાયસ્ટર કહેવાય નહીં. ઓકે. ચાલો, તો કહેવાનો મતલબ આનો ત્રીજો કાર્બન છે ને અહીંયા ફોસ્ફેટ જે છે 5મા કાર્બન ઉપર છે. કયા કાર્બન ઉપર છે? 5મા કાર્બન ઉપર. તો આ રીતે આ બન્યું ડાયન્યુક્લિયોટાઇડ. શું બન્યું? ડાયન્યુક્લિયોટાઇડ. આ રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય એટલે કોનું નિર્માણ કરે? પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ. ફોર એક્ઝામ્પલ, આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ, આ ત્રીજો ન્યુક્લિયોટાઇડ, આ ચોથો ન્યુક્લિયોટાઇડ, એમ નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ છે. ઓકે. ફોર એક્ઝામ્પલ, આ પહેલા નંબરનો છે, ફોર એક્ઝામ્પલ આ છેલ્લા નંબરનો છે. ઓકે. તો આ ન્યુક્લિયોટાઇડની આપણે કન્ડિશન વિચારી શું હોય? તો અહીંયા તમે જો આ કયા નંબરનો કાર્બન ફ્રી છે? 5મા નંબરનો. કયા નંબરનો? 5મા નંબરનો. ઓકે. અહીંયા છેલ્લે કયા નંબરનો આવે? ત્રીજા નંબર. એટલે છેલ્લા નંબરનો ન્યુક્લિયોટાઇડ છે એને કયા નંબરનો આવ્યો? ત્રીજા નંબર. એટલે આખી સિક્વન્સ કેવી કહેવાય? 5 પ્રાઇમ ટુ 3rd પ્રાઇમ, 5 પ્રાઇમ ટુ 3rd પ્રાઇમ. આ 5મા નંબરનું અને આ રહ્યું ત્રીજા નંબર. ઓકે. કોઈ પણ હોય, ધારો કે પહેલા નંબરનો છે ને પહેલા નંબરનો અહીંયા OH ગ્રુપ ફ્રી હશે, અહીંયા છેલ્લે ત્રીજા નંબરનું. ઓકે. એટલે ગમે તેટલો છેલ્લે ન્યુક્લિયોટાઇડ આવે છે પણ છેલ્લે આ પ્રકારની પરિસ્થિતિ હશે એટલે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ કન્ડિશન બનશે. ઓકે. હવે નોર્મલી કે અહીંયા એક છેડો 5 પ્રાઇમ છે, એક છેડો 3rd પ્રાઇમ છે. હવે મેઇન આની અંદર એક વસ્તુ કોમન એ છે કે ડીએનએ જે છે, શું છે? ડીએનએ. એની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હોય. કેટલી હોય? 2. અને આરએનએ જે છે એ એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે. આરએનએ જે છે એમાં સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે. ઓકે. ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, આરએનએ એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. હવે ડીએનએમાં કેવું છે? ધારો કે આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. ધારો કે અહીંયા પહેલા નંબરનો જે ન્યુક્લિયોટાઇડ એનો 5મા નંબરનો કારણ ધારો કે છેલ્લા નંબરનો છે એટલે આપણે 5 પ્રાઇમ ટુ 3rd પ્રાઇમ એવું કહેવાય. અહીંયા ધારો કે આ બધા ન્યુક્લિયોટાઇડ છે, બરાબર? એક ન્યુક્લિયોટાઇડ કઈ રીતના બને હવે તમને ખ્યાલ આવી ગયો. ઓકે. ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે એકબીજાને પ્રતિ સમાંતર હોય, એન્ટી પેરેલલ હોય. એટલે કે ધારો કે આ 5 થી 3 આ રીતે જતું તો બીજી શૃંખલા જે છે ને આ રીતે હોય. એનો 5નો છેડો આ બાજુ હોય, 3નો છેડો કઈ બાજુ હોય? પેલી બાજુ. 3નો છેડો પેલી બાજુ. ઓકે. અને જે સામેના જે નાઇટ્રોજન બેઝ હોય એમની વચ્ચે બોન્ડ બને, હાઇડ્રોજન બોન્ડ. શું બને? હાઇડ્રોજન બોન્ડ. ઓકે. એની અંદર ધારો કે અહીંયા ન્યુક્લિયોટાઇડની અંદર બેઝ તરીકે એડિનિન આવતું હોય તો સામે થાઇમીન જ આવે. શું આવે? થાઇમીન. એટલે એડિનિન હંમેશા થાઇમીન સાથે જ જોડાય. એમની વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ બને. કેટલા હાઇડ્રોજન બોન્ડ બને? 3. ધારો કે અહીંયા ન્યુક્લિયોટાઇડની અંદર બેઝ તરીકે ગ્વાનિન હોય તો સામે ઓકે અહીંયા 2 હાઇડ્રોજન બોન્ડ આવશે. ઓકે. જી અને સી જે છે 3 હાઇડ્રોજન બોન્ડથી જોડાશે. કેટલા હાઇડ્રોજન બોન્ડથી જોડાશે? 3. ઓકે. ધારો કે અહીંયા સાઇટોસિન હોય, અહીંયા શું હોય? સાઇટોસિન. તો સામે એક્ઝેક્ટલી શું આવે? ગ્વાનિન જ આવે. ધારો કે અહીંયા થાઇમીન હોય તો અહીંયા શું આવે? એડેનિન જ આવે. શું આવે? એડેનિન. ઓકે. તો આપણે ડીએનએના સ્ટ્રક્ચરની અંદર જોવાનું છે કે એક્ઝેક્ટલી ડીએનએનું સ્ટ્રક્ચર શું છે, કઈ રીતે બને છે એ આપણે જોયું. તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. તો ડીએનએ એ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. કોનો પોલિમર છે?
અને આરએનએ એ રિબો ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. એ આપણને આના ઉપરથી ખ્યાલ આવે. ઓકે, હવે આપણે ડીએનએનો સ્ટ્રક્ચર વિશે જોવાનું છે કે એક્ઝેક્ટલી ડીએનએનું સ્ટ્રક્ચર કેવું હોય. ઓકે, ડીએનએ જે છે એનું પૂરું નામ થશે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ તો છે જ. ઓકે, હવે ડીએનએ હોય કે આરએનએ, એનો જે વીજભાર જે છે નેગેટિવ હોય, ઋણ વીજભાર હોય, એનું કારણ છે એમાં ફોસ્ફરિક એસિડના કારણે. કોના કારણે? ફોસ્ફરિક એસિડના કારણે ડીએનએ અને આરએનએનો ચાર્જ કેવો છે? નેગેટિવ. ઓકે, હવે એટલે ન્યુક્લિક એસિડ એટલે ન્યુક્લિયસની અંદર આવેલો નિર્બળ એસિડિક પદાર્થ એટલે ન્યુક્લિક એસિડ કીધું. ઓકે, અને ડીઓક્સી રિબો, કારણ કે ડીએનએમાં કઈ શર્કરા છે, કઈ પેન્ટોઝ શર્કરા છે? ડીઓક્સી રિબો શર્કરા છે, એટલા માટે એને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ નામ આપ્યું. ઓકે, ખાસ કરીને ડીએનએ જે છે એનું સૌ પ્રથમ અલગીકરણ જે છે કે જોન્સન ફ્રેડરિક મિશર નામના સાયન્ટિસ્ટે કરેલ. ઓકે, એણે સૌ પ્રથમ જે હ્યુમન ડબલ્યુબીસી છે, વ્હાઇટ બ્લડ સેલ, આપણા જે શ્વેત કણ જે છે એની અંદરથી એનું અલગીકરણ કરેલું. ઓકે, અને એને ન્યુક્લિયેન નામ આપ્યું. શું નામ આપ્યું? ન્યુક્લિયેન. હવે ન્યુક્લિયન શબ્દ શું છે કે જ્યારે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન બંને ભેગું હોય એને ન્યુક્લિયેન કહેવાય. આ ન્યુક્લિયો પ્રોટીન છે. પછીના વર્ષોમાં ધીરે ધીરે આ પ્રોટીનમાંથી પછી ન્યુક્લિક એસિડને પણ શું કરવામાં આવ્યું? અલગ કરવામાં આવ્યું. બરાબર. અને પછી 1953ની અંદર, કયા વર્ષમાં? 1953ની અંદર જે વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે ડીએનએનું બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ આપ્યું ને એ બાબતમાં એમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે. હવે તમે જો ડીએનએ જે છે રંગસૂત્રનો જે ભાગ જે છે એની અંદર પણ બેઝ ને બધું કઈ રીતે ગોઠવાયેલું છે. એટલે વોટસન અને ક્રિક જે છે એનું આખું એનાલિસિસ કઈ રીતના કર્યું છે એ ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો વોટસન અને ક્રિકે એક તો એની અંદર એને મદદ થઈ એક્સરે વિવર્તન ટેકનોલોજી. ઓકે, એનો એમણે યુઝ કર્યો. અને બીજો એમણે 4 ગ્રાફ રૂલ્સ જે છે આપણે હમણાં ભણીશું આગળ, એનો ઉપયોગ કરી અને ડીએનએનું ડબલ હેલિકલ મોડલ જે છે એમણે આપ્યું. ઓકે, હવે ડીએનએનું સ્ટ્રક્ચર તમે કઈ રીતના ડ્રો કરી શકો? ઓકે, તો ડીએનએ સ્ટ્રક્ચર ડ્રો કરવા માટે એક થોડી મેથડ છે. તમે 2 પેન્સિલનો ઉપયોગ કરી શકો છો એકસાથે અને એનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે આ રીતે 2 રાખવાનું. પહેલાં એને આમ કરી દેવાનું, પછી આમ, પછી આ રીતે અને પછી આ રીતે. ઓકે, પછી હવે આ રહ્યું અહીંયાથી ચાલુ કરી દેવાનું, પછી આમ, પછી આમ ના રહ્યું આમ. તો આ ડીએનએ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે. ઓકે, ચાલો હવે આ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે. કેટલી છે? 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ. ફરીથી તમને એકવાર સમજે કે આ કઈ રીતના ડ્રો કરવાનું. બરાબર છે. આ રીતે રાખવાનું, પછી આમ, પછી આમ. ઓકે, એટલે એનો એંગલ જે છે એ વ્યવસ્થિત બનવો જોઈએ. બરાબર. ઓકે, હવે એનું નોર્મલી આપણે બધા શું કરતા હોઈએ કે ડીએનએનું સ્ટ્રક્ચર છે આમ કરીને આમ ડ્રો કરીએ, પણ એકચ્યુઅલી એ મેથડ ખોટી છે. અહીંયા ક્યાંય પણ ક્રોસિંગ થવું જોઈએ નહીં. આ કેવું છે? ઓવરલેપિંગ છે. કેવું છે? ઓવરલેપિંગ. ધારો કે આ સ્ટ્રેન્ડ જે છે પેલા ઉપર થઈને જતી હોય, બરાબર, તો આપણે ધારો કે આ પેલા ઉપર થઈને જાય છે એ રીતના થશે. બરાબર. ઓકે, આ સ્ટ્રેન્ડ
હવે આપણે આ સ્ટ્રેન્ડ જે છે કમ્પ્લીટલી એની ઉપર થઈને જાય છે એવું દર્શાય, બરાબર. ઓકે, પણ હવે ધારો કે આ સ્ટ્રેન્ડ નીચે થઈને જાય છે તો એના માટે આપણે શું કરવું પડે? બરાબર. તો એનું કોઇલિંગ દર્શાવવાનું, શું દર્શાવવાનું? કોઇલિંગ તમારે દર્શાવવાનું. ઓકે, હવે આની અંદર ધારો કે અહીંયા એક સ્ટ્રેન્ડ છે. હવે આ ટાઈપની સ્ટ્રેન્ડ છે પણ એનું કોઇલિંગ છે. ધારો કે આ 5થી ચાલુ થાય છે, બરાબર. તો અહીંયાથી એ છેક અહીંયા 3નો છેડો આવે. ઓકે, ધારો કે અહીંયા 3થી ચાલુ થતી હોય તો છેલ્લે કયો છેડો આવે? 5નો છેડો. છેલ્લે કયો છેડો આવે? 5નો છેડો. ઓકે, ચાલો. હવે આની અંદર જે નજીકની જે કુંતલો જે છે, બરાબર, એમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડથી બધા જોડાયેલા હોય. ઓકે, જેમ કે અહીંયા બધું આપણે પેરિંગ દર્શાવીએ. ઓકે, બરાબર. તો આ રીતના એનું પેરિંગ થશે. ધારો કે અહીંયા એડિનિન છે તો અહીંયા થાઇમિન આવે. ધારો કે અહીંયા ગ્વાનિન છે તો સામે શું આવે? સાઇટોસિન. તો ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બોન્ડથી જોડાય. ઓકે, પછી ધારો કે અહીંયા એ છે તો અહીંયા ટી આવે. ધારો કે અહીંયા ટી હોય તો અહીંયા શું આવે? એ આવે. ઓકે, ચાલો. હવે જે પાસેની જે શૃંખલાઓ છે એમની વચ્ચેનું અહીંયા અંતર જે છે 20 એંગસ્ટ્રોમ હોય. કેટલું હોય? 20 એંગસ્ટ્રોમ. ઓકે, તો એ તમારે ખ્યાલ, અથવા નેનોમીટરમાં લખો તો 2 નેનોમીટર. પછી એક ટન હોય, એક કમ્પ્લીટ વળાંક હોય, બરાબર છે. ધારો કે આ એક કમ્પ્લીટ ટન છે તો એ જે છે 34 એંગસ્ટ્રોમ હોય. કેટલું હોય એનું ડિસ્ટન્સ? 34 એંગસ્ટ્રોમ. ઓકે, અહીંયા આપણે જે ડીએનએનો પ્રકાર જોઈએ છે બી ટાઈપનો ડીએનએ છે. કયા ટાઈપનો છે? બી ટાઈપ. હવે એક આખો વળાંક પૂરો થાય તો એમાં ટોટલ આવી 10 જોડી આવી જાય. કેટલી જોડી આવી જાય? 10. ઓકે, હવે તો એનો મતલબ કે નજીકની પાસેની જે જોડીઓ છે, એક વળાંકમાં 10 આવે, 10 વચ્ચેનું અંતર 34. તો નજીકની જે બે જોડીઓ છે એમની વચ્ચેનું અંતર કેટલું થાય? 3.4 એંગસ્ટ્રોમ. 34/10. ઓકે, ચાલો. હવે અહીંયા તમે જો એક્ઝેક્ટલી આ જેમ સીડીઓ મૂકેલી હોય ને એવું દેખાય. હવે આની અને આની વચ્ચે જે એંગલ હોય, બરાબર, આની અને આની વચ્ચે જે એંગલ હોય એ 36નો ખૂણો હોય. કેટલો હોય? 36નો ખૂણો. એટલે આખો એક ટર્ન પૂરો થાય તો ટોટલ 10 હોય આવું, તો 10 ગુણ્યા 36 તો 360 થાય. કેટલું થાય? 360. ઓકે, ચાલો. હવે અહીંયા જે આ વળાંક છે આને નાનો વળાંક કહેવાય. આ મોટો વળાંક આવ્યો મેજર ગ્રુપ. ના, ફરી પાછા શું આવ્યો? નાનો વળાંક. ફરી પાછા શું આવ્યો? નાનો વળાંક. ઓકે, તો એક ટર્નમાં 10 બેઝ પેર અહીંયા આવી જશે. ઓકે, તો એનો મતલબ એ થયો કે એક બેઝ પેર એટલે શું સમજવાનું? એક બેઝ જોડી એટલે એની અંદર 2 ન્યુક્લિયોટાઇડ આવી જાય. કેટલા આવી જાય? આ એક બેઝ જોડી એટલે એમાં ટોટલ ન્યુક્લિયોટાઇડ કેટલા આવ્યા? 2 આવ્યા. કેટલા આવ્યા? 2. ઓકે, તો અહીંયા ટોટલ જે એક વળાંકની અંદર 20 ન્યુક્લિયોટાઇડ આવી ગયા. કેટલા આવી ગયા? 20 ન્યુક્લિયોટાઇડ આવી ગયા. ઓકે, હવે આના ઉપરથી આપણે 4 ગ્રાફનો રૂલ્સ સમજવાનો કે 4 ગ્રાફ નામના જે સાયન્ટિસ્ટ છે તેણે એક રૂલ્સ આપ્યો. એણે શું કીધું કે જેટલા એડિનિન હોય એટલા થાઇમિન હોય અને જેટલા ગ્વાનિન હોય એટલા શું હોય? સાઇટોસિન હોય. શું હોય?
ઓકે, જેટલા એડિનિન હોય એટલા જ શું હોય? થાઇમિન હોય. અને જેટલા ગ્વાનિન હોય એટલા જ શું હોય? સાઇટોસિન. કારણ કે એડિનિન સાથે જ થાઇમિન જ જોડાય અને ગ્વાનિન હોય એની સાથે સાઇટોસિન જ જોડાય છે. ઓકે, ચાલો હવે એનો રૂલ્સ જે છે એ આ રીતે છે. આપણે બેઝિક કોન્સેપ્ટ, ધારો કે 100% જે નાઇટ્રોજન બેઝ છે એમાંથી ધારો કે 10% એડિનિન છે. કેટલા ટકા? 10% એડિનિન છે. તો આપણે શું કહીએ? થાઇમિન પણ 10% હોય. તો ભાઈ ગ્વાનિન અને સાઇટોસિન કેટલા હશે? 100માંથી 10 ને 10 20% થયા. ઓકે, તો આ 40% હશે ને આ પણ કેટલા હશે? 40% હશે. આ કેટલા હશે? 40%. ઓકે, હવે તમે જો જેટલા પ્યુરિન છે એટલા જ પિરિમિડિન છે. પ્યુરિનની ટકાવારી અને પિરિમિડિનની ટકાવારી કેટલી છે? સરખી. જો પ્યુરિન એટલે A અને G, પિરિમિડિન છે એટલે T અને C. આ 40 ને 10 કેટલા થાય? 50%. 40 ને 10 કેટલા થયા? 50%. તો એનો રેશિયો જે છે, બરાબર છે, કે A પ્લસ G આ પ્યુરિન અને T પ્લસ C એનો રેશિયો હંમેશા એક જ આવે. એ કેટલો આવે? એક જ. આ 4 ગ્રાફનો રૂલ્સ. પ્યુરિન અને પિરિમિડિન હંમેશા કેવા હોય? સરખા. આ દરેક જાતિની અંદર આ રેશિયો જે છે, બરાબર છે, હંમેશા એક જ જેવો. પણ એક રેશિયો જે છે એ જાતિ પ્રમાણે બદલાતો રહે. જેમ કે A પ્લસ T અને G પ્લસ C આ જે છે સજીવ પ્રમાણે બદલાવે. જેમ કે આનું જ ઉદાહરણ જોઈએ ને, જેમ કે A કેટલા છે? ફોર એક્ઝામ્પલ 10, તો T પણ કેટલા છે? 10, એટલે 20 ભાગ્યા 80 થાય. ધારો કે બીજા કોઈ સજીવની અંદર એડિનિન ધારો કે 20% હોય તો થાઇમિન 20% થાય. ઓકે, તો 20 ને 20 40, 40 ભાગ્યા 60 થાય. તો એ તો બદલાતો રહે. ઓકે, પણ આ એવું છે કે દરેક સજીવની અંદર જે પ્યુરિન અને પિરિમિડિનનો રેશિયો જે છે એ સરખો રહે છે. એને કહેવાય 4 ગ્રાફનો રૂલ્સ. એને શું કહેવામાં આવે? 4 ગ્રાફનો રૂલ્સ. ઓકે, હવે ડીએનએ જે છે એના અલગ અલગ પ્રકાર આપણે જોવાના છે. એની અંદર આપણે આજે જોયું એ બી ટાઈપ છે. એના સિવાય બીજા પ્રકારો પણ છે. એ ટાઈપ, સી ટાઈપ, ડી ટાઈપ અને ઝેડ ટાઈપ. એ ટાઈપ, સી ટાઈપ, ડી ટાઈપ અને ઝેડ ટાઈપ. ઓકે, હવે એ ટાઈપ જે છે એની અંદર આપણે અહીંયા લખ્યું છે A11. એનો મતલબ એના એક વળાંકની અંદર 11 બેઝ જોડી આવે. જેમ બીમાં આપણે 1 ટન લઈએ એટલે 10 જોડી આવતી હતી. ઓકે, એમ આમાં કેટલી આવે? 11 આવશે. કેટલી આવશે? 11. ઓકે, અને એનું ડિસ્ટન્સ જે છે બે શૃંખલાઓ વચ્ચેનું, હવે આ આપેલું છે શૃંખલા વચ્ચેનું અંતર. ઓકે, 23.1 એંગસ્ટ્રોમ છે. સી ટાઈપ ઓફ ડીએનએ જે છે એમાં 1 ટનની અંદર 9.33 બેઝ જોડી આવે અને એમાં બે શૃંખલા વચ્ચેનું અંતર છે 19 એંગસ્ટ્રોમ. ડી ટાઈપ જે છે એમાં 1 ટનની અંદર 8 બેઝ જોડીઓ આવે. જેમ આમાં 10 આવે છે 1 ટનની અંદર, એમાં 8 આવે. ને પેલું તો હજુ અનનોન છે ડિસ્ટન્સ. ઝેડ ટાઈપ ઓફ ડીએનએ છે એની અંદર એક વળાંક હોય એની અંદર 12 બેઝ જોડી આવી જાય અને એમાં બે શૃંખલા વચ્ચેનું જે ડિસ્ટન્સ, જેમ અહીંયા 20 એંગસ્ટ્રોમ છે એમ અહીંયા કેટલું હોય? 18 એંગસ્ટ્રોમ. ઓકે, બીજું આ બધાની અંદર જે એનું ટર્નિંગ જે છે આ બધામાં જમણી બાજુ હોય. કઈ બાજુ હોય? જમણી બાજુ. જ્યારે આની અંદર સ્પેશિયલી એનું ટર્નિંગ જે છે કઈ બાજુ હોય? ડાબી બાજુ હોય. કઈ બાજુ હોય? ડાબી બાજુ. ઓકે, મોટે ભાગે બધામાં ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય, પણ અમુકની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, SSDNA મતલબ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. જેમ કે બેક્ટેરિયોફેજ, ઓકે, તો આ બધું ડીએનએનું સ્ટ્રક્ચર જે છે અને એના પ્રકારો આપણે જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર એક્ઝેક્ટલી કે આના ઉપરથી જે એનું બેઝ પેરિંગ કઈ રીતે થાય છે, ઓકે, એ આપણે જોઈશું. થેન્ક યુ.